ભરૂચના રતન તળાવમાંથી મંગળવારે સવારે 6 જેટલા કાચબાઓના મૃતદેહ મળી આવ્યા હતા। ઘણા મોટા વિસ્તારની ગંદકી તળાવમાં ઠલવાતી હોવાથી તળાવનું પાણી પ્રદૂષિત બનતા કાચબાના સમયાંતરે મોત થયા હતા। ભરૂચના દાંડિયા બજાર નજીક ઐતિહાસિક રતન તળાવ આવેલું છે। વર્ષો પહેલા જ્યારે ભરૂચના નગરજનોને પાણીની સમસ્યા નડતી હતી ત્યારે મહિલાઓ તળાવના પાળે બેસી કપડાં ધોતી હતી, છતાં કહેવાય છે કે પાણી એટલી હદે પ્રદૂષિત થતું ન હતું કે જેના કારણે રતન તળાવમાં જીવન ગુજારતા કાચબાઓની મોત થાય। પરંતુ છેલ્લા 3-1 વર્ષથી દુર્લભ જાતિ ના ગણી શકાય તેવી કેટલીક પ્રજાતિ સહિતના કાચબાઓના સમયાંતરે ટપોટપ મોત થઈ રહ્યા છે। શહેરમાં વસ્તી વધારો સ્ફોટક બનતા રતન તળાવના ચારે તરફના કિનારે કાચા પક્કા મકાનો બનાવી હજારો લોકો તેમાં રહેતા થયા છે। નગરપાલિકા દ્વારા આ મકાનોના ડ્રેનેજ લાઇનનું કનેક્શન ન અપાતા આ તમામ મકાનનું ગંદુ પાણી તળાવમાં વાળવામાં આવે છે, જેના કારણે તળાવનું પાણી ગંદુ પ્રદૂષિત બની ગયું છે। છેલ્લા 3 વર્ષના ગાળામાં આ તળાવમાં જીવતા 100 થી 150 કાચબાઓ પ્રદૂષિત પાણીના કારણે ઓક્સિજન ન મળતા અકુદરતી મોતને ભેટ્યા છે। સ્થાનિકો દ્વારા આ બાબતે નગરપાલિકા કલેક્ટર કચેરી તથા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં રતન તળાવની સફાઈ તથા શુદ્ધિકરણનું કામ હાથ ન ધરાતા આજે વધુ 6 કાચબાના મોત થયા હતા। અત્રે ઉલ્લેખનીય થઈ પડે કે સરકાર તરફથી આ કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા સંવેદના ગુમાવી ચૂકેલા સત્તાધીશોએ ગ્રાન્ટનો ઉપયોગ સુદ્ધા કર્યો ન હતો, જેના કારણે પ્રશ્નનો ઉકેલ આવતો નથી। સ્થાનિક રહીશો જીવદયા પ્રેમીઓમાં સાગ માટે 6 મહાકાય કાચબાઓ મોતને ભેટતા વહીવટીતંત્ર સામે આક્રોશ જોવા મળતો હતો। મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રીએ આ 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, તો આ 1.25 કરોડ ફાળવતા પણ આ તળાવનું કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી। અમે ભરૂચના સીઓ સાહેબ આમના જવાબદાર છે સફાઈના। હું વારંવાર રજૂઆત કરું છું સીઓ સાહેબને કે રતન તળાવની સફાઈ કરાવો, સફાઈ કરો। આ સફાઈના અભિયાને આજે 5 કાચબાઓના મોત થયા છે, એનો જવાબદાર ફક્ત ને ફક્ત સીઓ સાહેબ છે। હવે અમે ફરિયાદ નિવારણમાં અમે કેસ દાખલ કરેલો। ફરિયાદ નિવારણમાં અમને કલેક્ટર સાહેબે એવી બાંયધરી આપી કે અમે રતન તળાવની 2 દિવસ રિપોર્ટિંગ કરીશું, પણ આ વિક્રમ પાંડે સાહેબે એની કોઈ ધ્યાન આપ્યું નહીં, એટલે આજે 5 કાચબાઓના મોત થયા છે। સરકાર દ્વારા રતન તળાવને ડેવલપ કરવા માટે આશરે 3 થી 4 કરોડ રૂપિયા ખર્ચા ફાળવવામાં આવેલા હતા, પરંતુ રતન તળાવમાં અત્યાર સુધી કંઈ રૂપિયો ખર્ચાયો એવું મને લાગતું નથી। અને એ ખર્ચાયો તો ક્યાં ખર્ચાયો તે માત્ર તંત્ર જ જાણે છે। અને અત્યારે ઘણી સંસ્થાઓ દ્વારા ભરૂચને ક્લીન કરવા માટે બહાર આવી રહી છે અને સાથે સાથે ગ્રીન ભરૂચ પણ કરવું છે, પણ ખબર નથી પડતી કે આ લોકો કેવી રીતે ગ્રીન ભરૂચ ને સ્વચ્છ ભરૂચ કરશે। આ શેડ્યુલ 1નું જે પ્રાણી છે તેની રક્ષા આપણે તંત્ર દ્વારા જ નથી થઈ શકતી, તો બીજું તો શું કરશે એ હવે જોવું રહ્યું આપણી ભરૂચની જનતાને। અને નજીકમાં હવે ઇલેક્શન પણ આવે છે અને આ એના લીધે વોટ માંગવા બધા ઘરે ઘરે આવશે, પણ પરંતુ આ રતન તળાવને ડેવલપ કરવા માટે કોઈ આગળ આવતું નથી। એ તંત્ર અત્યાર સુધી ઊંઘતું જ રહ્યું છે। જો તંત્ર જાગે નહીં તો ભરૂચ સિવિલ એન્ડ કાઉન્સિલ તંત્ર સામે જીવ હત્યાનો ગુનો દાખલ કરવામાં બિલકુલ ખચકાશે નહીં, એની ખાસ નોંધ લેવી।